મિત્રો, શું તમે પણ ચોમાસામાં માખી, મચ્છર, ઉંદર, ગરોળિયા બધાથી ખૂબ જ પરેશાન થઈ ગયા છો? એમાં પણ ચોમાસામાં આવતા જીવડાઓથી અને માખીઓથી તો એટલા પરેશાન થઈ ગયા હોય અને તમારી જોડે કોઈ જ ઉપાય ના હોય, તો આવામાં હું સરસ એવો ઉપાય લઈને આવી છું જે એકદમ સમય તમારો પણ બચાવશે, પૈસા બચાવશે અને એકદમ સચોટ ઉપાય બનીને તૈયાર થઈ જશે અને એ પણ એકદમ ફ્રીમાં. તો અહીંયા મેં લઈ લીધી છે એક માચીસની દિવાસળી. અંદર જે છે ને આપણે બધી લઈ લેવાની છે. તમારા ઘરમાં વધારે પ્રમાણમાં માખી, મચ્છર, ગરોળી હોય તો તમારે 2 માચીસ લેવાની છે અને માચીસ માત્ર 1 જ રૂપિયામાં આવે છે, એટલે આપણે એ ફ્રીમાં જ કહેવાય. એટલે માચીસની સળી આપણે લઈ લેવાની છે અને આવી એક પોલિથીન લઈ લેવાની છે. પોલિથીન પણ બધાના ઘરમાં હશે અને માચીસ પણ બધાના ઘરમાં અવેલેબલ જ હોય છે. તો માચીસની સળીઓ આવી રીતે ભેગી કરી લેવાની છે અને માચીસમાં આગળની સાઈડ ફોસ્ફરસ હોય છે અને ફોસ્ફરસની ગંધ માખી, મચ્છર, કીડા, મકોડા, ઉંદરા બધાને નથી ગમતી હોતી, એટલે આ લોકો આ માચીસની ગંધથી જતા રહેતા હોય છે. પરંતુ એનો સચોટ આપણે ઉપાય કરીએ તો જ, ખાલી માચીસથી નહીં. તો માચીસની દિવાસળી આવી રીતે ભેગી કરી પોલિથીનમાં અને પછી ઉપરથી આપણે આવી રીતે એનું દારૂખાનું જે ફોસ્ફરસ છે ને એ આપણે કાઢી લેવાનું છે. તો હાથેથી નહીં નીકળે તો આવી રીતે આપણે એને કૂટવાનું છે, જેથી કરીને દારૂખાનું બધું જ નીકળી જશે. જો તમે ગરોળી કે માખીઓથી પરેશાન છો તો આ રેમેડી બનાવી ખૂબ જ તમને ફાયદાકારક નીવડશે, પરંતુ પાલતુ પ્રાણીઓ અને બાળકોથી આને દૂર રાખવું. અને હા, થોડુંક ધ્યાન એ પણ રાખવાનું છે કે આ પાવડર જ્વલનશીલ હોઈ શકે છે, તેથી તેને સળગાવવું નહીં અને આગની નજીક રાખવું નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા દિવાસળીમાંથી આપણે બધું જ દારૂખાનું કાઢી લીધું છે અને હવે આપણે હજી એ કરકરું છે, એટલે સરસ એવો એનો પાવડર બનાવવાનો છે. એટલે હજી પણ હું આને સારો એવો પાવડર બનાવવાની કોશિશ કરીશ. હવે આ પાવડર થઈ જાય એટલે આપણે હવે લઈ લેવાની છે અહીંયા મેડિસિન. કોઈ પણ તમારા ઘરમાં વેસ્ટ ડેટ ઉતરી ગઈ હોય, વેસ્ટ પડેલી દવા હોય ને એ દવા લઈ લેવાની છે. કોઈ પણ દવા પણ ચાલે. હું અહીંયા કેપ્સ્યુલ લઉં છું. કેપ્સ્યુલ આપણે એમને માખી નથી લેવાની, 2 કેપ્સ્યુલ લઈ લેવાની છે. અહીંયા કોઈ પણ ડેટ ઉતરેલી દવા પણ ચાલશે. આ દવાના લીધે આપણને તો ફાયદો થતો હોય છે, પણ જીવાતો ભગાડવામાં એકદમ સરસ આ કામ કરે છે. તો અહીંયા આપણે કેપ્સ્યુલમાંથી અંદરની જે ગોળીઓ છે ને એ લેવાની છે, એટલે ઉપરની કેપ આપણે કાઢી લેવાની છે અને અંદરનું આપણે લેવાનું છે. તો એવી રીતે બંને કેપ્સ્યુલમાંથી આપણે કાઢી લઈશું અને આને પણ આપણે સરસ એવો પાવડર બનાવી દેવાનો છે. પહેલાં આપણે કરીશું ને એટલે થોડી વાર લાગશે, કેમ કે આ દાણા દાણા હોય એટલે ઉડી જતા હોય છે, એટલે થોડુંક આમ રગડીને કરશો એટલે સરસ એવો પાવડર તરત જ બની જાય છે. તેમ છતાં પણ આને પાણીમાં નાખીએ તો ઓગળી પણ જાય છે, પરંતુ આપણે પહેલાં પાણી વગર આ પાવડર બનાવવાનો છે, એટલા માટે આપણે આને પીસી જ લેવાનું છે. આવી રીતે રગડશું એટલે સરસ એવો ફાઇન પાવડર થઈ જશે. અહીંયા આપણે ફોસ્ફરસ અને મેડિસિન એટલે કે કેપ્સ્યુલની અંદર ગોળી લીધી છે. આ બંનેની ગંધથી જીવાતો નજીક આવવાનું નામ જ નહીં લે. ઘરની આજુબાજુ ક્યાંય ફરકશે નહીં ને એકદમ સચોટ, સરળ અને સમય બચાવે, પૈસા બચાવે એવો આ ઉપાય છે. તો અહીંયા સરસ એવો પાવડર થઈ ગયો છે. એને આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે અને જે કન્ટેનર તમે લો છો ને એ કન્ટેનર તમારે રસોઈમાં ઉપયોગમાં ના લેતા હોય એ જ લેવાનું છે તમારે. તો મેં પણ અહીંયા પ્લાસ્ટિકનું એવું જ એક કન્ટેનર લઈ લીધું છે, એનામાં બંને પાવડર એડ કરી દીધા છે. હવે આપણે અહીંયા લઈ લેવાનું છે, તમારા ઘરમાં કોઈ પણ એવી પાણીની બોટલ તો પડી જ હશે. વેસ્ટ પાણીની બોટલ હોય ને, નાની કે મોટી, જે પ્રમાણેનું તમે જોઈતું હોય એ પ્રમાણે પાણી તમારી બોટલ લઈ લેવાની છે અને બોટલનું ઢાંકણ ખાસ તો લેવાનું છે. ઢાંકણ લઈ અને આપણે જે ફોક હોય છે ને, જે આપણે ખાવા માટે ઉપયોગમાં લેતા હોઈએ એ વાળી, તો આવી કાંટાવાળી ચમચી લઈ લેવાની છે. સીધી ભાષામાં કહું તો એને ગરમ કરી લેવાની છે અને ગરમ કરીને પછી તમારે ઢાંકણમાં આવી રીતે હોલ પાડી દેવાના છે. હોલ વધારે નથી પાડવાના, કેમ કે વધારે હોલ પાડો ને તો પછી જ્યારે આ ઉપયોગમાં લઈએ ને ત્યારે થોડુંક આમ તેમ થઈ જતું હોય છે, એટલા માટે. અને નહીં ફાવે તો આપણે અહીંયા 4 જેટલા જ હોલ કરવાના. હવે ફરીથી લઈ લઈશું પોલિથીન અને 5 થી 6 કળી જેટલી લસણ લેવાની છે અને પોલિથીનને આપણે ઉપરથી વાળી દેવાની છે અને પછી સરસ એવું આને કૂટી લેવાની છે, એટલે સરસ એવી એની પેસ્ટ તૈયાર થઈ જશે. અને એને આપણે ચમચીમાં લઈ અને જે પણ આપણે પાવડર બનાવીને રાખ્યો છે ને એની અંદર આપણે આ પેસ્ટને ઉમેરી દેવાની છે. અને હવે કે
ફિનાઇલની ગોળી તો બધાના ઘરમાં અવેલેબલ જ રહેતી હોય છે, કેમ કે ચોમાસામાં કપડામાં વાસ આવતી હોય છે, સ્મેલ આવતી હોય છે અલગ ટાઈપની ભીજવાળી, એટલે ફિનાઇલ તો આપણે રાખતા જ હોઈએ છીએ, ફિનાઇલની ગોળી કપડામાં રાખતા હોઈએ છીએ. તો મેં અહીંયા 2 ફિનાઇલની ગોળી લીધી છે, એનો પાવડર કરી લીધો છે અને 2 ચમચી એ એડ કરી છે અને બીજી 1 ચમચી જેટલું મેં અહીંયા મીઠું લીધું છે. આ ત્રણેય વસ્તુને ફરીથી આમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ફરીથી પોલિથીન લેવાની છે, એમાં 3 થી 4 જેટલા આપણે લવિંગ લઈ લેવાના છે. લવિંગ આપણે ફૂલવાળા લેવાના છે. ફૂલવાળા હોય તો એની સુગંધ સરસ આવતી હોય છે, આપણને એની સુગંધ આવે છે અને જીવાતોને એની ગંધ આવે છે. એને પણ આપણે સારો એવો પાવડર બનાવી લેવાનો છે અને આ પાવડર પણ આપણે જે અત્યારે બનાવીને રાખ્યું ને, આપણે બીજા પાવડર બધા ભેગા કરીને રાખ્યા એની અંદર જ આપણે આને એડ કરી દેવાનું છે. મિત્રો, રેમેડી આગળ જોઈએ પહેલાં મારી તમને બધાને એક નમ્ર દિલથી રિક્વેસ્ટ છે, વિનંતી છે કે તમે મારો આ વિડીયો કયા ગામથી કયા શહેરથી જોઈ રહ્યા છો અને તમે તમારું નામ શું છે મને વિડીયોમાં જણાવશો તો મને ખૂબ જ મોટિવેશન મળે છે, પ્રોત્સાહન મળે છે નવા ટિપ્સ અને વિડીયો બનાવવા માટે. તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. તો અહીંયા આપણે લવિંગનો પાવડર આની અંદર એડ કરી દેવાનું છે, સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. હવે લઈ લઈશું કપૂર. અહીંયા મેં ભીમસેની કપૂર લીધું છે, એની સુગંધ સરસ આવતી હોય છે, ખૂબ જ એની આમ સુવાસ એટલી સરસ આવતી હોય છે. ઘરમાં જ્યાં પણ એ પડી હોય ને તો આપણે સ્મેલ આપણે એની બાજુમાં જવાની ઈચ્છા થાય, એટલું સ્મેલ સરસ એવી એની સુગંધ આવતી હોય છે. તો અહીંયા કટકો લઈ લીધો છે, એનો સરસ એવો પાવડર હાથેથી જ કરીએ ને તો પણ થઈ જાય છે. આની અંદર આપણે મિક્સ કરી લેવાનું છે. અને હવે મેઇન પાર્ટ હવે આવે છે, જે આપણે માચીસ લીધી અને એના જે ખાલી પેકેટ પડ્યા છે એ બંને ખાલી પેકેટ આપણે લઈ લેવાના છે. ખોલીને પછી આપણે જે આ પાવડર બનાવ્યો ને એ પાવડર આની અંદર આપણે ભરવાનો છે. હવે ઘણા મારા વ્યુઅર્સ એવું પૂછતા હોય છે કે આ કેટલા ટાઈમ સુધી ચાલે? તો તમે ડેલી તમારા ઘરમાં માખી મચ્છર વધારે છે, ગરોળી વધારે છે, તો તમે 1 વીક સુધી ડેલી તમે આનો ઉપયોગ કરશો ને તો સદંતર તમારા ઘરમાંથી માખી મચ્છર આવવાનું છોડી દેશે, ખૂબ જ ઓછું થઈ જશે. એટલા માટે આ રેમેડી તમારે 1 અઠવાડિયા સુધી તમે રોજ ટ્રાય કરજો, ખૂબ જ ફાયદો થાય છે. તો અહીંયા બંને પેકેટમાં આ પાવડર આપણે ભરી લીધો છે, એને સાઈડમાં રાખીશું. એનો ઉપયોગ શું છે, કેવી રીતે કરવાનો એ આપણે જોઈશું. હવે લઈ લેવાનું છે 1 પાઉચ શેમ્પૂનું. તમે ઘરમાં જે પણ કોઈ શેમ્પૂ વાપરતા હોય ને એ શેમ્પૂ આપણે 2 ચમચી જેટલું લેવાનું છે અંદાજિત અહીંયા, એટલે પરફેક્ટ માપ લેવાનું છે. આ પેકેટમાં 2 ચમચી જેટલું આવે છે તો એ પૂરું આપણે રેડી દેવાનું છે. અને 1 ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરી સારી રીતે આને મિક્સ કરી દેવાનું છે. મિશ્રણ મિક્સ કરતાં 1 મિનિટ જેટલો સમય તમારે લગાડવાનો છે, કેમ કે શેમ્પૂને બધું સારી રીતે મિક્સ થશે ને તો જ આ રેમેડી એક્ઝેક્ટ કામ કરશે. અને હવે આ મિશ્રણને આ પાણીને આપણે સાઈડમાં રાખી દઈશું. અને હવે જે માચીસમાં આપણે પાવડર ભર્યો છે ને એ માચીસ લઈ લેવાની છે અને લઈ લેવાની છે આપણે એક સેફ્ટી પિન. સેફ્ટી પિનની મદદથી આપણે આ માચીસ ઉપર ઝીણા ઝીણા હોલ કરવાના છે. ઝીણા ઝીણા હોલ કરવાથી આની અંદર રહેલો જે આપણે જે પણ પાવડર બનાવ્યો છે ને એની અંદર બધું મિશ્રણ જે એડ કર્યું છે, જેમ કે આપણે કપૂર, લવિંગ, લસણ, આ બધું છે ને એકદમ સરસ એવી આપણને સારી સ્મેલ આવે છે, સુગંધ આવે છે, પરંતુ કીડા મકોડાને આની ગંધ ગમતી નથી. એટલે ઝીણા ઝીણા આપણે હોલ કરી દેવાના છે, એને સાઈડમાં રાખીશું. એનો ઉપયોગ આપણે પછી જોઈએ. અને હવે આપણે જે બોટલ લીધી હતી એ બોટલ લઈ લેવાની છે અને જે આપણે લિક્વિડ તૈયાર કર્યું છે એ લિક્વિડને આ બોટલમાં ભરી લઈશું. આ લિક્વિડ મેં આ બોટલ જે અત્યારે સ્પ્રે બોટલ બનાવી એમાં ભર્યું છે. તમારી જોડે સ્પ્રે બોટલ છે તો તમે એનો યુઝ કરી શકો છો. મેં મારા બધા જ વિડીયોમાં સ્પ્રે બોટલ કેવી રીતે બનાવીને એ ટ્રીક તમને બધાને જણાવી છે. તો મેં અત્યારે સ્પ્રે બોટલ લીધી છે, એ સાઈડમાં રાખેલી છે, ભરેલું છે. અને આ બોટલ આપણે તૈયાર કરી છે. અને દિવાસળીના જે આપણે ઉપરનું ફોસ્ફરસ કાઢી લીધું છે, અને આ દિવાસળીનો ઉપયોગ આપણે પાછળ જોઈશું કે એનો શું કરવાનું છે, એ ફેંકવાની નથી. હવે આપણે માચીસમાં જે પાવડર ભર્યો છે ને એ માચીસ લઈ લેવાની છે અને આવી રીતે તમારા ડ્રોવર હોય ને કિચનમાં ઝીણી ઝીણી જીવાતો, કોકરોચો, વંદા એવું થઈ જતું હોય છે ને તો આપણે એની અંદર મૂકી દેવાનું છે આવી રીતે. એટલે એની સ્મેલથી કોકરોચ ક્યારેય નહીં આવે, ગરોળી પણ અંદર પ્રવેશ નહીં કરે. તમે ગમે તે રીતે મૂકી શકો, નીચે મૂકો અથવા તો ગ્લાસ ઉપર, કપના ડ્રોવરમાં,
કે પછી થાળી વાટકાના કોઈ પણ વાસણમાં તમે આને મૂકી શકો છો, કેમ કે આ પેક છે એટલે એની આપણને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. તો બધા જ ડ્રોવરમાં તમે આવી રીતે પાવડર બનાવીને મૂકી શકો છો. અને એની અંદર આપણે જે બધી વસ્તુ ભેળવી છે ને, એટલે બાળકોને આનાથી દૂર રાખવાનું છે, એટલે અંદર પાછળની સાઈડ રાખો તો સારું રહેશે. અને હા, તમારા કપડાના કબાટમાં પણ તમે આને રાખી શકો છો. એનાથી ઝીણી ઝીણી જે જીવાતો હોય છે કપડામાં, ચોમાસામાં ખરાબ એવી સ્મેલ આવતી હોય છે, તો આના લીધે તમારો જે કબાટ છે ને કપડાનો સરસ એવો સુગંધ કરશે. તમે બધામાં આવી રીતે એક એક મૂકી શકો છો. હવે આપણે લિક્વિડને કઈ રીતે ઉપયોગ કરવાનો છે. રાતના સમયે તમારે સિંકમાં આપણે જે આ લિક્વિડ બનાવ્યું ને એને આવી રીતે રેડી દેવાનું છે, કેમ કે કિચનમાં જ વધારે પડતા જીવજંતુઓ, માખી, મચ્છર કે પછી ગરોળી બધું આવતું હોય છે. તો તમે મૂકી દેશો ને આવી રીતે છાંટીને, તો સવાર પડતાની સાથે કોકરોચ બધા બહાર આવીને ભાગી જશે, કાં તો ત્યાં બેહોશ થઈ જશે. અને અહીંયા તમે ગરોળી જુઓ, વોશરૂમમાં આવી રીતે ગરોળી ફરતી હોય તો આપણને જવામાં બીક લાગતી હોય છે. દિવાલમાં તો હંમેશા ચોટેલી જ રહેતી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો. તો જ્યાં પણ દિવાલમાં આવી રીતે ફરતી હોય ને એ જગ્યા પર તમારે આ લિક્વિડને છાંટી દેવાનું છે. એ છાંટવાથી આ છીપકલી ગરોળી ક્યારેય અંદર આવવાની કોશિશ પણ નહીં કરે. આ અહીંયા છાંટવાની તરત જ એની સ્મેલથી જ ભાગી જશે. અત્યારે હું તમને લાઈવ ડેમો બતાવું છું. ઘણાએ મને કીધેલું કે તમે મને બતાવો, એટલે ઘરમાં તો મારે ક્યાંય નથી, પણ બહારના વોશરૂમમાં હું તમને બતાવી રહી છું. અને આવી રીતે કપડાં ધોતા હોય કે વાસણ ધોતા હોય ત્યાં ચોકડીમાં પણ તમારે આવી રીતે છાંટી દેવાનું છે. આ બધું તમારે રાતના ટાઈમે કરવાનું છે. ગટરના ઢાંકણા ઉપર પણ તમારે છાંટી દેવાનું છે. એની અંદરથી પણ કોકરોચને જીવજંતુઓ આવતા હોય છે. અને લાસ્ટમાં કે આપણે દિવાસળી જે આપણે ખાલી કરીને રાખી, એનું ફોસ્ફરસ લઈ લીધું છે, તો એનો ઉપયોગ શું કરવાનો. તો તમારે ચોખામાં ઘણી જીવાતો પડી જતી હોય છે ચોમાસામાં, તો ખાસ તો આ દિવાસળી તમે 4-5 જેટલી ચોખાની અંદર આવી રીતે મૂકી દેશો ને તો જીવાતામાં ક્યારેય નહીં પડે. તો મિત્રો, આજનો વિડીયો તમને જરા પણ ગમ્યો હોય, યુઝફુલ તમારા માટે બન્યો હોય, તો પ્લીઝ વિડીયો પર એક લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને તમે કયા ગામથી, કયા શહેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો, જેથી મને મોટિવેશન મળે છે, પ્રોત્સાહન મળે છે નવી નવી ટિપ્સ બનાવવા માટે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે.